હેલો ફ્રેન્ડ્સ, સતદેવીદાસ. મેં 2-4 દિવસથી વિડીયો મૂકવાનું ચાલુ કર્યું છે તો બધાની એક જ મેસેજ આવે બધાનો કે તું કઈ રીતે બનાવે છે આ વિડીયો. તો એમાં કંઈ જ નથી, બહુ ઇઝી છે બનાવવું. તો હું તમને છે ને આજે, કેમ કે બધાને હું પર્સનલી ના શીખવી શકું, તો મેં એવું વિચાર્યું કે હું વિડીયો બનાવીને જ મૂકી દઉં કે જેથી જે બીજા કોઈને બી કંઈ ક્વેશ્ચન હોય, ના આવડતો હોય તો એ લોકો પણ શીખી શકે. તો હું તમને આજે છે ને સ્ટેપ બાય સ્ટેપ હું શીખવાડીશ વિડીયો બનાવીને. તો તમે મારો વિડીયો છે એ છેલ્લે સુધી જોજો, અને તમને જો ગમે ને મારો વિડીયો તો લાઇક કરજો અને શેર કરજો, એટલે જે બીજા લોકોને ના આવડતું હોય એ લોકો પણ શીખી શકે. સૌથી પહેલાં આપણે ક્રોમ ઓપન કરશું. ક્રોમ ઓપન કરીને એમાં આપણે ઉપર ChatGPT ટાઈપ કરશું. ChatGPT ઓપન કરીને એમાં આપણે ફોટો બનાવશું. તો એમાં અહીંયા જે પ્લસની નિશાની આવે ત્યાંથી તમારે ફોટો એડ કરવાનો. તો અહીંથી જો એડ ફોટો આવે એમાં જવાનું. પછી તમારી ગેલેરીમાં તમારે જે બી ફોટો એડ કરવો હોય, મારે આ કરવો છે તો હું એડ કરું છું, ડન કરી દેવાનું. પછી અહીંયા ફોટા નીચે તમારે લખી નાખવાનું તમારે જે બી બનાવવો છે, જેવો બી બનાવવો છે, થીમ, મોટિવેશનલ સ્પીકર બનાવવો છે કે અત્યારે ડાયરાના બહુ ચાલે છે તો ડાયરાનો ફોટો બનાવવો છે, જેવો બી ફોટો તમારે બનાવવો હોય એ અહીંયા લખી નાખવાનો. પછી તમારે એને કપડાં કેવા પહેરવા છે, સાડી પહેરવી છે, ડ્રેસ પહેરાવવો છે, કોઈ લેંઘા ચોલી પહેરાવવા છે, વેસ્ટર્ન વિયર પહેરાવવું છે, જે બી પહેરાવવું હોય એ નીચે લખી નાખવાનું. એનું પ્રોમ્પ્ટ લખી નાખવાનું એટલે એ તમને ફોટો બનાવીને આપી દેશે. અને જો તમને પ્રોમ્પ્ટ કેમ લખવું ને ના સમજાય ને તો તમે મને કોમેન્ટ કરજો, એટલે હું તમને પ્રોમ્પ્ટ પણ આપી દઈશ. તો આ રીતે જો ChatGPT આપણને થોડી જ વારમાં છે ને ફોટો બનાવીને આપી દેશે. મસ્ત જો આપી દીધો. મેં મોટિવેશનલ સ્પીકર તરીકે પ્રોમ્પ્ટ નાખ્યું હતું એટલે મને આ રીતે ફોટો આપ્યો છે. તો હવે આ ફોટો આપણે અહીંથી ડાઉનલોડ કરી લેશું. ડાઉનલોડ થઈ જાય ફોટો એટલે આપણો ગેલેરીમાં એ ફોટો સેવ થઈ જશે. સેવ થઈ જાય એટલે આપણે પછી એને કેન્સલ કરી દેવાનું. હવે આપણે ફરીથી ત્યાં ને ત્યાં પાછો જે આ ફોટો બનાવ્યો ને એ જ ફોટો આપણે એડ કરશું. પ્લસમાં જઈને એનો ફોટો એડ કરશું. પછી હવે નીચે લખવાનું તમારે જેનો બી વિડીયો બનાવવો છે, ડાયરાનો વિડીયો બનાવવો છે, મોટિવેશનનો વિડીયો બનાવવો છે, જેનો પણ વિડીયો બનાવવો છે તો એનું અહીંયા પ્રોમ્પ્ટ લખવાનું કે મને આવો વિડીયો આના વિશે બનાવવો છે. જે બી તમારે સ્લોગન કે વાક્ય બોલવું છે એ નીચે લખી નાખવાનું કે મને આવું બોલતો વિડીયો બનાવવો છે તો તમે મને પ્રોમ્પ્ટ આપો. અને જો આ બી તમને ના સમજે ને તો મને કોમેન્ટ કરજો, હું તમને વિડીયોનું પણ પ્રોમ્પ્ટ આપીશ. તો આ રીતે આપણે પછી કોપી કરી લેવાનું પ્રોમ્પ્ટ. પછી આપણે યુટ્યુબમાં જવાનું. યુટ્યુબમાં જઈને અહીંયા પ્લસની નિશાની ઉપર ક્લિક કરશો એટલે ઉપર સ્ટાર જેવું આવશે, ત્યાં સ્ટાર ઉપર ક્લિક કરવાનું. સ્ટાર ઉપર ક્લિક કરશો એટલે તમને 3 ઓપ્શન આવશે: ક્રિએટ વિડીયો, ફોટો ટુ વિડીયો અને ક્રિએટ મ્યુઝિક. આપણે એમાંથી ફોટો ટુ વિડીયોમાં જવાનું, કેમ કે આપણે ફોટોમાંથી વિડીયો બનાવવો છે. ફોટો ટુ વિડીયોમાં જઈને ક્લિક કરીને જો આજે ઉપર આપણે ફોટો ગેલેરીમાં સેવ કર્યો તો એ આવી ગયો છે, એ આપણે અહીંયા એડ કરી દઈશું. એડ થઈ ગયો. હવે આપણે નીચે જે ટ્રાય બ્રિંગ યોર ફોટો ટુ લાઈફ એની ઉપર આપણે ક્લિક કરીને ત્યાં આપણે જે ત્યાંથી કોપી કરી હતી અહીંયા પેસ્ટ કરી દઈશું. પ્રોમ્પ્ટ આખું આવી ગયું વિડીયોને અહીંયા. હવે આપણે ઓકે આપી દઈશું. હવે થોડી જ વારમાં, મતલબ આમાં તો મેં પેલું સ્પીડ વધારી છે, બાકી થોડીક વાર લાગે આપણને વિડીયો બનાવીને આપી દે, તો થોડો એવો વેઇટ કરવાનો. જો આ રીતે વિડીયો બનાવીને આવી ગયો. તમારે અહીંથી સેવ કરી લેવાનું, સેવ ટુ ડિવાઇસ. હજી તમને આ વિડીયો ન ગમતો હોય ને કે હું તમને જોઈએ એવું હજુ નથી મળ્યું તો અહીંયા બેક જઈને તમારે જે બી નીચે ચેન્જીસ હોય ને એ લખી નાખવાનો કે ઝૂમ વધારે કરવું છે કે ઓછું કરવું છે કે કંઈ પણ જે ચેન્જીસ જોઈતો હોય એનું ફરી પાછું ઓકે આપી દેવાનું, એટલે ફરી પાછો વિડીયો બનાવીને આપી દે. ફરીથી આપણે અહીંથી સેવ ટુ ડિવાઇસ કરી લેશું એટલે આ વિડીયો આપણી ગેલેરીમાં સેવ થઈ ગયો. હવે તમે આને જ્યાં અપલોડ કરવો હોય ત્યાં અપલોડ કરી શકો. અપલોડ કરવા માટે રેડી છે. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે કઈ રીતે વિડીયો બનાવવા. અને હજુ પણ તમને કંઈ ક્વેશ્ચન હોય, તમને પ્રોમ્પ્ટ ના ખબર પડતી હોય કે કઈ રીતે પ્રોમ્પ્ટ મૂકવા કે, તો તમે મને કોમેન્ટ કરજો. કોમેન્ટમાં હું તમને તમારે જે રિલેટેડ વિડીયો બનાવવો હશે ને એ રિલેટેડ હું તમને તમારા પર્સનલમાં પ્રોમ્પ્ટ આપી દઈશ. તો જો તમને આ વિડીયો ગમે ને તો લાઇક કરજો, શેર કરજો, અને મારા પેજ ઉપર તમે પહેલી વાર હોય તો મને ફોલો કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ.